કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તો દરેક સેમેસ્ટરના વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. ઈ અભ્યાસના પ્લેટફોર્મ દ્વારા તમને દરેક સબ્જેક્ટનું આઈએમપી પણ મળી ગયું છે કે ભાઈ જે તે વિષયમાં તમારે શું વાંચવું અને શું ન વાંચવું એના ક્વેશ્ચન તમારી પાસે રેડી હશે. હવે એનું મટીરિયલ તમને શોધવાનું કીધું હતું. આઈ હોપ તમે મટીરિયલ શોધી નાખ્યું હશે અને નહીં શોધ્યું હોય તો ચિંતા નહીં કરો, એમાં પણ ઈ અભ્યાસ તમારી સાથે છે. ઈ અભ્યાસના પ્લેટફોર્મ થકી તમને ફ્રી ઓફ કોસ્ટ બરાબર એના જે આન્સર છે એ આન્સર આપવામાં આવશે. ચાલો તો આજે હું વાત કરવા આવી છું ટીવાય બીકોમ સેમેસ્ટર 6 ની. હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં તમારો જે બીએ સબ્જેક્ટ છે એ બીએ સબ્જેક્ટમાં મેડમે તમને આઈએમપી તો આપી દીધું છે, પણ હવે વાત રહી એના આન્સર્સ. બરાબર, તો એના આન્સર્સ આજે જોવાના છે અને સમજવાના છે. ચાલો તો આજે શરૂઆત કરીએ શોર્ટ ક્વેશ્ચન થી. સૌપ્રથમ જોઈ શકો છો ટીવાય બીકોમ સેમ 6 બીએ શોર્ટ ક્વેશ્ચન અને પહેલા જ નંબરનો તમને ક્વેશ્ચન આપવામાં આવ્યો છે. તમને પૂછાઈ શકે છે ઉત્પાદન એટલે શું, ઉત્પાદકતા એટલે શું, ઉત્પાદન અને ઉત્પાદકતા વચ્ચે શું ભેદ છે એટલે કે તફાવત. પણ આટલું બધું પૂછાય ના. જો ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે, કાં તો તમને ઉત્પાદન એટલે શું એવું પૂછાય. યાદ રાખજો, જો વિદ્યાર્થી મિત્રો તમને ઉત્પાદન એટલે શું એવું પૂછાય તો તમારે ઉત્પાદનની બે વ્યાખ્યા લખીને આવવાની. 2 માર્ક્સ નો ક્વેશ્ચન હોય સ્ટુડન્ટ, એટલે બે વ્યાખ્યા અપેક્ષા છે કે તમે લખો. ચાલો ત્યાર પછી આગળ જોઈએ કે ઉત્પાદકતા એટલે શું. આવું પૂછાઈ જાય તો શું કરવાનું, તો કે એની પણ બે વ્યાખ્યા લખીને આવવાની. અને કદાચ એવું પૂછાય કે ઉત્પાદન અને ઉત્પાદકતા વચ્ચે શું ભેદ છે તો શું કરવાનું, તો કે ઉત્પાદનની એક વ્યાખ્યા લખવાની અને ઉત્પાદકતાની એક વ્યાખ્યા લખવાની અને પછી આ લાસ્ટ પેરેગ્રાફ લખી નાખવાનો. તો તમે 3 ના આન્સર મેં અહીંયા બતાવી દીધા કે કઈ કઈ રીતે લખવાનું. ખ્યાલ આવી ગયો? ચાલો તો સમજતા જઈએ. સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ ઉત્પાદન એટલે શું. માની લો કે આપણે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. બરાબર, હવે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે, આજુબાજુ આપણે નજર કરતા જોઈએ. હવે આજુબાજુના ખેતરોમાં મસ્ત લહેરાતો પાક તમે જોઈ શકતા હશો અલગ અલગ. બરાબર, એવામાં આપણને વ્હાઈટ વ્હાઈટ કઈ ખેતરમાં દેખાય. તમને શું દેખાયું? વ્હાઈટ વ્હાઈટ કઈ ખેતરમાં દેખાયું એટલે આપણે તરત કહીશું, આપણને ભલે ખબર ના પડતી હોય પણ આપણે કહીશું કે જુઓ ત્યાં શું છે, તો કે કપાસ છે. શું છે? કપાસ છે. હવે કપાસને જ આપણે શું કહીએ સ્ટુડન્ટ? રૂ કહીએ. તો એ કપાસ છે, કપાસ તમારો રો મટીરિયલ થઈ ગયો, તમારો કાચો માલ થઈ ગયો. હવે એ કપાસમાંથી શું તૈયાર થાય, તો કે ઘણી બધી વસ્તુઓ જુદી જુદી તૈયાર થાય. અત્યારે આપણે જે કપડાં પહેર્યા છે બરાબર, એ કપડાં પણ જે કાપડ છે એ કાપડ પણ શામાંથી બને, તો કે રૂ માંથી કાપડ પણ બની શકે છે. બરાબર, તો કે રૂ એ મારું રો મટીરિયલ હતું અને કાપડ એ શું થયું? મારું ઉત્પાદન થયું. એટલે કાચા માલમાંથી મેં એનું સ્વરૂપ બદલીને કોઈ વસ્તુ તૈયાર કરી તો એ મારું શું કહેવાય સ્ટુડન્ટ? ઉત્પાદન. આ સિમ્પલ બેઝિક. બરાબર, ચાલો એની વ્યાખ્યા સમજી લઈએ કે સામાન્ય અર્થમાં ઉત્પાદન એટલે શું, કે કોઈ પણ વસ્તુના કુદરતી સ્વરૂપમાં ફેરફાર કરીને તેની ઉપયોગિતાનું સર્જન કરવું તે શું? ઉત્પાદન. દાખલા તરીકે રૂમાંથી કાપડ બનાવવું. ચાલો એક વ્યાખ્યા આપી છે, નામ યાદ રાખજો, શ્રી મેયર. શ્રી મેયરના શબ્દોમાં કહીએ તો કઈ કઈ 3 વસ્તુ, તો કે એક તો માનવ શક્તિ, એને બનાવવા માટે માનવીઓ જોઈશે, માનવીઓની શક્તિ જોઈશે. માલ સામાન એટલે કે કાચો માલ જોઈશે અને ઉત્પાદન કરવા માટેના સાધનો, તો કે સાધન સરંજામની મદદથી ભૌતિક વસ્તુનું સર્જન કરવામાં આવે તો તેને ઉત્પાદન કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, શ્રી મેયરના શબ્દોમાં 3 વસ્તુ હોવી જોઈએ ઉત્પાદન કરવા માટે. કઈ કઈ 3 વસ્તુ? એક તો માનવીઓ હોવા જોઈએ, એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણી પાસે સાધન હોવું જોઈએ અને રો મટીરિયલ હોવું જોઈએ. તો આ 3 વસ્તુ હશે તો એ 3 વસ્તુની મદદથી જે ભૌતિક વસ્તુનું સર્જન કરીશું તો એને આપણે શું કહીશું? ઉત્પાદન. ક્લિયર છે બધાને? જો તમને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં ખાલી એવું પૂછાય કે ઉત્પાદન એટલે શું, તો આ બંને વ્યાખ્યાઓ તમારે લખવાની છે. ક્લિયર? હવે કદાચ તમને એવું પૂછાય કે ઉત્પાદકતા એટલે શું, તો એની 2 વ્યાખ્યા આપી દીધી છે મેં. સામાન્ય અર્થ પહેલા તો લખવાનો અને પછી એક સરસ મજાની વ્યાખ્યા સમજાવી દેવાની કે સામાન્ય અર્થમાં ઉત્પાદન માટે, જો તમને પહેલા હું કહી દઉં કે આપણે જે ઉત્પાદન કરીએ છીએ અને એ માટે ઉત્પાદન કરવા માટે જે તમે ઉત્પાદનના સાધનો વાપર્યા છે, આ બંને વચ્ચેનો સ્ટુડન્ટ સંબંધ એને શું કહીશું? ઉત્પાદકતા કહીશું. શું કહીશું? ઉત્પાદકતા. ફરીથી રિપીટ કરું,
તમે જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન કરવા માટે જે સાધનોનો ઉપયોગ કર્યો, આ બંને વચ્ચેનો સંબંધ એટલે ઉત્પાદકતા. લખ્યું છે કે ઉત્પાદન માટે જે સાધનોનો ઉપયોગ થાય છે અને એના દ્વારા જે ઉત્પાદન થાય છે તે બંને વચ્ચેનો સંબંધ ઉત્પાદકતા દ્વારા સ્પષ્ટ થાય. આ યાદ રાખવાની ટેકનિકો આપું છું કે નાના નાના બે શબ્દ યાદ રાખો એટલે કે આખી વ્યાખ્યા યાદ રહી જાય. અહીંયા 3 શબ્દ યાદ રાખો એટલે આખી વ્યાખ્યા યાદ રહી જાય. ક્લિયર છે? ચાલો બીજી વ્યાખ્યા, પીટર એબ્દ્રકર. પીટર એબ્દ્રકર 12મા ધોરણમાં પણ ઘણું તમે આનું નામ સાંભળ્યું હશે. એમના શબ્દોમાં કહીએ તો ઓછામાં ઓછા પ્રયત્નો દ્વારા વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ઉત્પાદનના બધા સાધનો વચ્ચે યોગ્ય સમતુલા સાધવી એનું નામ જ ઉત્પાદકતા. બરાબર? આ વ્યાખ્યા યાદ રાખી લેજો. હવે તમને એવું પૂછાય કે ઉત્પાદન અને ઉત્પાદકતા વચ્ચે શું ભેદ છે, તો તમારે આ પહેલી વ્યાખ્યા, બરાબર, અને આ બીજી, આ બંને વ્યાખ્યા લખવાની અને પછી સમજાવવાનો એનો તફાવત કે ઉત્પાદકતા એ શું છે, સાપેક્ષ શબ્દ છે, અને ઉત્પાદન એ શું છે તો કે નિરપેક્ષ છે. હવે એનો મતલબ શું થાય? ઉત્પાદન એ નિરપેક્ષ શબ્દ, એનો મતલબ શું તો કે ઉત્પાદન એ સ્વતંત્ર શબ્દ છે. ઉત્પાદન એ કોઈની પર આધાર રાખતો નથી, પણ જે ઉત્પાદકતા છે એ ઉત્પાદન પર આધાર રાખે. મેડમ શું બોલો છો? મેં તમને શું કીધું? ઉત્પાદન એટલે શું? કાચા માલમાંથી કોઈ ભૌતિક વસ્તુનું સર્જન કરવું, તે એટલે ઉત્પાદન. તો ઉત્પાદન તો સ્વતંત્ર છે, પણ ઉત્પાદકતા આપણને ક્યારે મળશે? જ્યારે ઉત્પાદન થાય ત્યારે ને. એટલે ઉત્પાદકતા ઉત્પાદન પર આધાર રાખે એટલે ઉત્પાદન કેવું છે? નિરપેક્ષ છે, અને ઉત્પાદકતા એ સાપેક્ષ છે. ક્લિયર? કારખાનામાં તૈયાર થયેલ કુલ જથ્થો ઉત્પાદન બતાવે અને કેટલી કાર્યક્ષમતાથી ઉત્પાદન થાય તેનું સૂચન ઉત્પાદકતા દ્વારા થાય. બોલો, પહેલો ક્વેશ્ચન બધાને માઇન્ડમાં ક્લિયર? ચાલો બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ સ્ટુડન્ટ. માલ સામગ્રીનો અર્થ શું છે? માલ સામગ્રીમાં કઈ કઈ સામગ્રીનો સમાવેશ થાય? બંને ક્વેશ્ચન અલગ અલગ નથી, એક જ છે. પૂછવાનો મીનિંગ તમને આ રીતે પૂછાઈ શકે, કાં તો એવું પૂછાય કે માલ સામગ્રીનો અર્થ શું, કાં તો એવું પૂછાય કે માલ સામગ્રીમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય. તેનો આન્સર લખવાનો છે કે માલ સામગ્રી એ વિશાળ અર્થમાં પ્રયોજાયેલો શબ્દ છે, જેમાં એક તો આવી શકે કાચા માલનો સ્ટોક, પ્રક્રિયામાં રોકાયેલ માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલ સ્ટોક એટલે કે સ્પેર પાર્ટ્સ વગેરેનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, યંત્રોની મરામત માટે જરૂરી લુબ્રિકેટિંગ ઓઇલ, કેરોસીન, ગ્રીસ, ગાભા વગેરે, પરચુરણ ચીજ વસ્તુઓ જેવી કે સ્ક્રૂ, ખીલા, નટબોલ્ટ, બેલ્ટ, વીજળીનો સામાન વગેરે. જો આ બધું તમને ખ્યાલ આવતું જ હશે. હવે આ સ્ટોક તમને હું ખાલી ઉપર સમજાવી દઉં કે તમે જે રો મટીરિયલ લાવો છો એ કાચો માલ, પછી આપણે એ ઉત્પાદન કરવા માટેની પ્રોસેસ શરૂ કરી દીધી, તો એ પ્રક્રિયામાં જે માલ રોકાયેલો છે એ પ્રક્રિયામાં રોકાયેલ માલ. બરાબર? અર્ધ તૈયાર માલ એટલે કે અડધો રેડી થઈ ગયો, હજુ પૂરેપૂરો રેડી થયો નથી. આપણો ડ્રેસ જે સીવતા હોય એ દરજી પાસે તમે જાઓ, તમારું કટિંગ કરીને મૂકી દીધું, તો એ કેવો માલ થયો? અર્ધ તૈયાર માલ, હજુ રેડી થયું નથી. તો તમને કહેશે કે હજુ રેડી થયું નથી. તમારો ડ્રેસ આખો બનીને રેડી થઈ જાય તો એને શું કહીશું? તૈયાર માલનો સ્ટોક. ખ્યાલ આવે છે? તો આ પ્રકારના 4 સ્ટોક અને બીજી 2 વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. ત્રીજા નંબરનો સવાલ છે સ્ટોક લેસ ખરીદી એટલે શું? સરસ મજાની વ્યાખ્યા છે, ધ્યાન રાખજો કે આ નીતિમાં વેચનાર ખરીદનારને એવી બાંયધરી આપે છે કે તે માંગે ત્યારે યોગ્ય કિંમત અને ગુણવત્તાવાળો માલ પૂરો પાડશે, અને ખરીદનાર વેચનારને એવી બાંયધરી આપે કે તે અમુક ચોક્કસ જથ્થામાં ખરીદી કરશે. આ નીતિથી સંગ્રહ ખર્ચ અને ખરીદી ખર્ચ ઘટે. મેડમ શું કહેવા માંગે છે કશું ખબર પડતી નથી. ચાલો અહીંયા ધ્યાન આપો એટલે પછી વ્યાખ્યા મોડે કરવામાં ઈઝી પડશે. અહીંયા 2 પક્ષકારો છે તમારી પાસે, એક તો ખરીદનાર છે અને બીજી વ્યક્તિ છે વેચનાર. તો ખરીદનાર શું કહે છે તો કે ખરીદનાર વેચનારને એવું કહે છે, આ ખરીદનાર વ્યક્તિ એવું કહે છે, માની લો કે હું ખરીદનાર છું તો હું વેચનારને એવું કહીશ કે જ્યારે પણ હું ખરીદી કરવા આવીશ ને ત્યારે ચોક્કસ જથ્થામાં જ ખરીદી કરીશ. મતલબ કે 100 બોલપેન લેવાની હોય તો 100 જ લઈશ, બરાબર? એનાથી વધારે નહીં. અને વેચનાર ખરીદનારને શું બાંયધરી આપે કે તમે જ્યારે માંગશો એ કિંમતે, બરાબર, એટલે કે યોગ્ય કિંમતે અને યોગ્ય ક્વોલિટી વાળો માલ અમે તમને પૂરો પાડીશું. એટલે આ બંને પક્ષકાર થઈ ગયા. હવે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે સ્ટોકલેસ ખરીદીનો મતલબ શું? તો કે સ્ટોકલેસ ખરીદી એટલે એવી ખરીદી કે હું જે, માની લો કે હું કોઈ વ્યક્તિ છું, હવે હું શું કરીશ તો કે મારી હોસ્પિટલ છે, માની લો કે મારી હોસ્પિટલ છે, હવે આ હોસ્પિટલ છે સર્જિકલ હોસ્પિટલ છે, ત્યાં સર્જરી થાય. હવે સર્જરી કરવા માટેના દરરોજ ગ્લોવ્સ પહેરવા પડે, બરાબર? દરરોજ અલગ અલગ ગ્લોવ્સની મને જરૂર પડે છે. તો હું શું કરીશ, આ ગ્લોવ્સ લાવીને એક સામટા એને મૂકી રાખતી નથી, એનો સંગ્રહ કરતી નથી, પણ એક વેપારી છે, એક વેચનાર છે, બરાબર, જે એના ઉત્પાદક વ્યક્તિ છે, એમની સાથે હું કરાર કરી લઉં છું કે ભાઈ તમારે શું કરવાનું,
દરરોજ સવારે મને 100 ગ્લોવ્સ મારી હોસ્પિટલમાં મોકલી આપવાના. હું એનો સંગ્રહ કરતી નથી, પણ શું કરું છું, એમને કહી દઉં છું કે દરરોજ મારી હોસ્પિટલમાં તમારે 100 ગ્લોવ્સ મને મોકલી આપવાના. તો એ વ્યક્તિ પણ રેડી થઈ ગઈ કે હા, દરરોજ મારે તમને 100 ગ્લોવ્સ મોકલી આપવાના. એટલે અહીંયા આપણે શું કર્યું, આપણે એનો સંગ્રહ કરતા નથી, પણ આપણને નિયમિત વસ્તુ મળી જાય છે. એટલે એનો સંગ્રહ ખર્ચ છે, એ સંગ્રહ ખર્ચ કેવો આવે, ઓછો, અને ખરીદીનો ખર્ચ પણ કેવો આવે, ઓછો. ખ્યાલ આવ્યો બધાને કે ભાઈ હું આખા મહિનાના ગ્લોવ્સ એક સાથે ખરીદી લેતી નથી, બરાબર. હું દરરોજ ગ્લોવ્સ જે છે એ અલગ અલગ મંગાવું છું. આજના 100, કાલના 100. એટલે જે વેચનાર વ્યક્તિ છે એ વેચનાર વ્યક્તિ મને દરરોજ 100 ગ્લોવ્સ મારી હોસ્પિટલમાં મોકલી આપે છે, બરાબર. એટલે કહેવામાં આવે છે કે ખરીદનાર વેચનારને શું બાંયધરી આપે, હું અમુક ચોક્કસ જથ્થામાં જ ખરીદી કરીશ, અને વેચનાર પણ બાંયધરી આપે કે હું યોગ્ય કિંમત અને ગુણવત્તા વાળો માલ પૂરો પાડીશ. ખ્યાલ આવ્યો સ્ટોકલેસ ખરીદીમાં? ચાલો આગળ વધીએ. એના જેવો જ કોન્સેપ્ટ છે એક બ્લેન્કેટ ખરીદી. શું આપ્યું છે, બ્લેન્કેટ ખરીદી. બ્લેન્કેટ ખરીદીનો ઉપયોગ ખાસ કરીને અનેક પ્રકારની વસ્તુઓની જરૂર જેમને પડતી હોય તેવા ઉત્પાદકો અને તેવી વસ્તુઓ એક સાથે પૂરી પાડનાર વેપારીઓ વચ્ચે થાય છે. વાંચતા પહેલા આપણે એક એક્ઝામ્પલ સમજીએ, પછી એની વાત કરીએ, જે તમારા માઇન્ડમાં પહેલા ક્લિયર થઈ જાય. માની લો એક સ્કૂલ છે, એક સ્કૂલનું આપણે નામ લઈ લઈએ વિદ્યાપીઠ. વિદ્યાપીઠ સ્કૂલ છે, બરાબર. હવે વિદ્યાપીઠ સ્કૂલ છે તો એ એના બાળકોને, એના વિદ્યાર્થીઓ વિના મૂલ્યે નોટબુક પૂરી પાડે. હવે એમાં એવું છે કે આ જે વિદ્યાપીઠ સ્કૂલ છે એમને દર મહિને 1000 નોટબુક જોઈએ એટલે જોઈએ. વિદ્યાર્થીઓ આટલી નોટબુક વાપરે છે. સામે એનો વેપારી હશે, એનો ઉત્પાદક હશે, તો એ વેપારીને શું ડીલ કરે છે કે ભાઈ અમારે દર મહિને 1000 નોટબુક જોઈએ છે. હવે એક કામ કરીએ આપણે કે હું તમને 1 વર્ષ માટે, સમજો વેપારીને શું કીધું, 1 વર્ષ માટેનો હું તમને ઓર્ડર આપી દઉં છું. જો 1 વર્ષ માટે, તો દર મહિને 1000 નોટબુક જોઈએ, તો વર્ષમાં મારે કેટલા ઓર્ડર આપવાના, વર્ષમાં મહિના આવે 12, તો મારે 12 ઓર્ડર મૂકવા પડે. એના કરતા હું કામ કરું, હું તમને 1 વર્ષ આખાનો ઓર્ડર આપી દઉં છું. તમારે દર મહિનાની 1લી તારીખે મારી સ્કૂલમાં 1000 નોટબુક મને મોકલી આપવાની. તો કે હા, કઈ વાંધો નહીં. એટલે આપણે શું કર્યું, લાંબા સમય માટેનો કરાર કર્યો કે ભાઈ દર મહિને 1000 નોટબુક નો કરાર જે છે એ પુનરાવર્તન થયા કરશે. શું થયા કરશે, પુનરાવર્તન. શું અહીંયા લખ્યું પણ છે કે આવા કરારનું પુનરાવર્તન કરી શકાય છે. બ્લેન્કેટ ઓર્ડરમાં ખબર પડે છે કે આપણે દર મહિને, બરાબર, વારંવાર આપણે ઓર્ડર મૂકવાની જરૂર પડતી નથી. જે ચોક્કસ કિંમત નક્કી થયેલી હોય એ ચોક્કસ કિંમતે જ તમને તમારો માલ મળી જાય. તો જોઈ લઈએ કે બ્લેન્કેટ ઓર્ડર લેનાર વેપારીને નિષ્ણાંત જ્ઞાનનો લાભ ખરીદીમાં મળે છે. આવા કરારનું પુનરાવર્તન કરી શકાય. દરેક ચીજના ઓછામાં ઓછા ભાવને બદલે બધી જ ચીજો સરળતાથી જરૂર મુજબ ઠરાવેલી ગુણવત્તા મુજબ મળે તે બાબત ઉપર વધારે ધ્યાન અપાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ, મુદતી કરાર દ્વારા ખરીદી એટલે શું. તો જોઈએ, મુદતી કરાર દ્વારા ખરીદી એટલે ખરીદનાર ધંધાકીય એકમ, વેપારી કે સપ્લાયર સાથે અગાઉથી જ માલનો જથ્થો કેટલો, એની કિંમત કેટલી રાખવી, ડિલિવરીનો સમય શું, તેમજ અન્ય શરતો અંગે લાંબા ગાળાનો કરાર કરી ખરીદી કરે છે. આ પ્રમાણે ખરીદી દ્વારા જથ્થાબંધ ખરીદીનો માલ સંગ્રહ કરવાના ખર્ચમાં ઘટાડો, ઓછું મૂડીરોકાણ, તેમજ ખરીદીની શરતો વારંવાર નક્કી કરવાની મુશ્કેલીમાંથી મુક્તિ વગેરે અનેક લાભ પ્રાપ્ત થાય છે. તો સ્ટુડન્ટ, આ મુદતી કરાર દ્વારા ખરીદીનો મતલબ પણ શું, આમાં પણ નક્કી થઈ જાય કે ભાઈ સપ્લાયર પાસેથી અગાઉથી કેટલો માલનો જથ્થો આપણે લેવાનો છે, એની કિંમત કેટલી હશે. એટલે વારંવાર એ વ્યક્તિ સાથે બેસીને આપણે ડીલ કરવી પડતી નથી. આપણે ખાલી ફોન કરીને કહેવાનું હોય કે મને આટલી વસ્તુની જરૂર છે, તો એને કહેવાય મુદતી કરાર દ્વારા ખરીદી. યાદ રાખી લેજો. ચાલો આગળ જોઈએ, ઉત્પાદનના પ્રકારો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાય એવો કે ઉત્પાદનના પ્રકારોનું નીચે જણાવ્યા મુજબ 3 વિભાગમાં વર્ગીકરણ થાય છે. નંબર 1 છે ઉત્પાદનમાં થતી પ્રક્રિયા કે ક્રમ મુજબ, તો એમાં આવશે સતત ઉત્પાદન અને તૂટક ઉત્પાદન. નંબર 2 છે ઉત્પાદનના કાર્ય મુજબ, તો એમાં છે સંયોજિત પ્રક્રિયા, વિશ્લેષણાત્મક પ્રક્રિયા અને પુનરાવર્તી પ્રક્રિયા. લાસ્ટ છે ઉત્પાદન આયોજન અને અંકુશની દ્રષ્ટિએ, એમાં છે જોબ ઉત્પાદન અને બેચ ઉત્પાદન. ચાલો, અને સ્ટુડન્ટ તમે ચાર્ટ સ્વરૂપે પણ સરસ મજાનું યાદ રાખી શકો. આ રીતે તમારે ચાર્ટ બનાવી દેવાનો કે ભાઈ ઉત્પાદનના પ્રકારો. અહીંયા લખી દેવાનું ઉત્પાદનમાં થતી પ્રક્રિયા મુજબ, અહીંયા આવશે કાર્ય મુજબ, અને અહીંયા આવશે આયોજન અને અંકુશની દ્રષ્ટિએ.
પછી નીચે બે બે પેટા પ્રકાર લખી દેશો તો પણ ચાલશે. ચાલો પછી જોઈએ ગુણવત્તા વર્તુળ એટલે શું. ગુણવત્તા વર્તુળ એ એક જ વિભાગ કે એક જ ઉત્પાદન પ્રક્રિયા કરતા 8 થી 10 કારીગરોનું એક મરજિયાત સંગઠન છે, જેઓ સંયુક્ત રીતે ઉત્પાદન પ્રક્રિયા અને ગુણવત્તા સુધાર અંગે ઉચ્ચ સંચાલનને સૂચનો કરે છે. ગુણવત્તા વર્તુળનું સભ્યપદ મરજિયાત રહે છે. એટલે ગુણવત્તા વર્તુળ એટલે શું થાય કે 8 થી 10 કર્મચારીઓ એવા હોય કે જે નિયત સમય ભેગા થાય એક જગ્યાએ અને પછી જે વસ્તુનું ઉત્પાદન થાય છે કંપનીમાં, બરાબર, ધંધાકીય એકમમાં, તો એની ક્વોલિટી વિશે વિચારણા કરે અને એ ચર્ચા વિચારણા કરી જે સુધારા છે એ ઉચ્ચ સંચાલનની જે સપાટી હોય એમને સજેશન આપે તેને શું કહેવાય? ગુણવત્તા વર્તુળ. ચાલો પછી જોઈએ સિક્સ સિગ્માનો ખ્યાલ સમજાવો. આ તો તમને યાદ જ હશે, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે કે ભાઈ સિક્સ સિગ્માનો ખ્યાલ 100% ગુણવત્તાની નજીકનો ખ્યાલ રજૂ કરે છે. આંકડાશાસ્ત્રીય રીતે સિક્સ સિગ્માના મૂલ્ય દ્વારા ગુણવત્તાની, જોજો આપણે કહીએ ને કેટલા ટકા આવ્યા તારા, તો કે 99.98. અહીંયા કઈ કે એના જેવું છે 99.999998, બરાબર. એટલે ગુણવત્તાની એકદમ નજીક, 100% ની એકદમ નજીક સુધીની જાળવણી કરવામાં આવે છે. આમાં સિક્સ સિગ્મા હેઠળ થતા ગુણવત્તા અંકુશનું ધોરણ એ ઘટના સ્પષ્ટ કરે છે કે દર 10 લાખ એકમે ખામીવાળી પેદાશોની સંભાવના માત્ર કેટલી છે? 3.4 એકમોની છે, એકદમ ઓછી છે. આથી સિક્સ સિગ્માનું મૂલ્ય 0.00000 કેટલા 0? 6034 સુધી જાળવવામાં આવે છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. 100% ની નજીકનો આંકડો, દર 10 લાખ એકમે 3.4 એકમો, એટલે સિગ્માનું મૂલ્ય યાદ રાખજો 60 અને પછી 34. થઈ ગયું? ચાલો નેક્સ્ટ 9મા નંબરનો સવાલ છે ઉત્પાદન સંચાલનના હેતુ જણાવો. તો ઉત્પાદન સંચાલનના હેતુ છે મેન પોઈન્ટ હતા એ જ મેં અહીંયા લીધા છે, બરાબર. કેટલા હેતુ છે સ્ટુડન્ટ? 4 હેતુ છે. તો પહેલો હેતુ છે કે ઉત્પાદન સંચાલનનો પ્રાથમિક હેતુ કયો છે? કાર્યક્ષમતા પ્રાપ્તિનો. નંબર 2, આ કાર્યક્ષમતા પ્રાપ્તિની સાથોસાથ એકમ દીઠ પડતર, એક વસ્તુ બનાવવા માટેની પડતર પણ તમારી કેવી હોવી જોઈએ? ન્યૂનતમ, એટલે કે ઓછામાં ઓછી હોવી જોઈએ. આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, આપણે જે વસ્તુ પ્રોડ્યુસ કરીએ છીએ એની કોસ્ટ કેવી હોવી જોઈએ? તો કે ઓછી હોવી જોઈએ. ઉત્પાદન સંચાલનનો મુખ્ય હેતુ શું છે? ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા કે એની ક્વોલિટી પણ જળવાવી જોઈએ. ઉત્પાદન સંચાલન ઉત્પાદનના સમય તથા જથ્થાને પણ ધ્યાનમાં રાખે છે. 10મા નંબરનો સવાલ છે ઉત્પાદન અંકુશ એટલે શું? તો સ્ટુડન્ટ 12મા ધોરણમાં તમે ભણીને આવ્યા જ હશો કે આયોજન અને અંકુશ એ શું છે? તો કે આયોજન અને અંકુશને જોડિયા બાળકો કીધા છે. શું કીધા છે? જોડિયા બાળકો. કે આયોજન થાય પછી અંકુશ થવું જ જોઈએ, તો જ કોઈ પણ ધંધાકીય એકમ સફળ કહેવાય. ચાલો તો જોઈએ કે ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ એકબીજાના પૂરક છે. ઉત્પાદન આયોજન એ ઉત્પાદન અંકુશ વગર શક્ય નથી. ઉત્પાદન આયોજને નક્કી કરેલી યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તેની કાળજી રાખવી, તેનું જ નામ ઉત્પાદન અંકુશ. ઉત્પાદન અંકુશ આ માટે યોગ્ય દોરવણી અને માર્ગદર્શન પૂરું પાડવાનું તેમજ અંકુશ રાખવાનું કાર્ય છે. કિમ્બોલ એન્ડ કિમ્બોલ ઉત્પાદન અંકુશ વિશે લખે છે કે ઉત્પાદન અંકુશનું પેય વસ્તુ શ્રેષ્ઠ અને સસ્તામાં સસ્તી પદ્ધતિએ તૈયાર થાય, તે જરૂરી ગુણવત્તાની હોય અને યોગ્ય સમયે થાય તે જોવાનું છે. આ કિમ્બોલ અને કિમ્બોલ વાળી વ્યાખ્યા તમારે યાદ રાખવાની રહેશે. બાકી આયોજન અને અંકુશ એકબીજા સાથે સંકળાયેલા છે, તમે આરામથી લખી શકશો. ચાલો આગળ 11મા નંબરનો સવાલ, ઇકો ટુરિઝમનો અર્થ શું છે? ઇકો ટુરિઝમ આપણને પણ ખબર છે કે ભાઈ ઇકો ટુરિઝમ પર જવું એનો મતલબ શું? કુદરતી સ્થળની મુલાકાત લેવી. ચાલો તો તમને આવડશે કે ઇકો ટુરિઝમ એ પ્રવાસીઓમાં સૌથી વધુ લોકપ્રિય છે અને તેમાં કુદરતી સ્થળો, જુદા જુદા નિવસન તંત્રો અને પ્રચલિત પર્યાવરણીય સ્થળોની મુલાકાત અને પ્રવાસ કરવામાં આવે છે. તે કુદરતી પ્રવાસનનો જ એક ભાગ છે. લખાશે ને? ચાલો નેક્સ્ટ 12મું, સંપૂર્ણ ગુણવત્તા સંચાલનની પદ્ધતિઓ કેટલી છે? ટોટલ 6 જેટલી. કાઇઝન અને કૈરૈયો, જસ્ટ ઇન ટાઈમ, આઈઆઈટી, સિક્સ સિગ્મા, બેન્ચ માર્કેટિંગ, ગુણવત્તા વર્તુળ અને લાસ્ટ છે પેરેટો વિશ્લેષણ. નામ યાદ રાખી લેજો. આગળ જોઈએ ઉત્પાદન આયોજનના પ્રકારો. બધાને યાદ જ હશે, ટૂંકું, મધ્યમ અને લાંબા ગાળાનું આયોજન. ચાલો ઉત્પાદન આયોજનના ઉદ્દેશો પણ જોઈ લઈએ કે ઉત્પાદન કાર્યમાં અવરોધો દૂર કરવા, વેચાણની સાથે ઉત્પાદનના પુરવઠાની સમતુલા જળવાઈ રહે તે જોવું, જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધી ઉત્પાદનનો પ્રવાહ સતત ચાલુ રહે તે જોવું, નક્કી કરેલા નફાનું ધોરણ પ્રાપ્ત કરવું, ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવો, પૂર્વ નિર્ણિત કાર્યક્ષમતાની સપાટીએ ઉત્પાદન કરવું,
બજારનો યોગ્ય અને ઈચ્છનીય હિસ્સો પ્રાપ્ત કરવો. તો આ શું થયું? ઉત્પાદન આયોજનના ઉદ્દેશો. વાંચી લેજો એકવાર. તો સ્ટુડન્ટ આયોજન કરવાથી આપણને શું શું લાભ પ્રાપ્ત થઈ શકે એ અહીંયા એના ઉદ્દેશો નક્કી કર્યા છે કે આપણે ઉત્પાદનનું આયોજન કરીશું તો એનાથી શું થશે કે ઉત્પાદન કાર્યમાં જે અવરોધો આવવાના છે એ અવરોધો પહેલાથી જ દૂર થઈ જશે. વેચાણની સાથે ઉત્પાદનના પુરવઠાની સમતુલા જળવાઈ રહે તે જોવું. બરાબર, એટલે કે તમે જે વેચાણ કરો છો એ પ્રમાણે તમારો ઉત્પાદનનો જથ્થો પણ હોવો જોઈએ. તો એ રીતે બધા ઉદ્દેશો નક્કી થયેલા છે. અને લાસ્ટ ક્વેશ્ચન આપણો કે ધાર્મિક પ્રવાસનનો અર્થ આપો. ધાર્મિક પ્રવાસ એટલે તમને બધાને ખબર હશે, મોસ્ટ ઓફ ફેમિલી આપણે ધાર્મિક પ્રવાસ કરવાનું પસંદ કરીએ છીએ કે ધાર્મિક પ્રવાસન સંચાલનમાં ધાર્મિક સ્થળો જેમ કે અંબાજીનું મંદિર, સોમનાથનું મંદિર, પાલીતાણાના જૈન મંદિરો એ પ્રવાસનું આયોજન અને અમલ કરવામાં આવે છે. ભારત એક આસ્થાની ભૂમિ ગણાય છે. ભારતમાં ઉત્તરાખંડ એ પ્રચલિત આધ્યાત્મિક પ્રવાસન સ્થળ છે, જરૂર ફરવા જજો. જમ્મુ કાશ્મીરનું વૈષ્ણોદેવી મંદિર, અમૃતસરનું ગોલ્ડન મંદિર, પુરીનું જગન્નાથ મંદિર, સોમનાથ મંદિર જે ગુજરાતમાં આવેલું છે, અજમેરની ગરીબ નવાઝની દરગાહ વગેરે પ્રચલિત ધાર્મિક સ્થળો છે. તો આ થઈ ગયા તમારા શોર્ટ ક્વેશ્ચન. તમને લિસ્ટ તો આપી દીધું હતું, તમને આન્સર પણ આપી દીધા અને સમજાઈ પણ દીધું કે કઈ રીતે યાદ રાખવાનું છે. હવે સરસ મજાના મોઢે કરી નાખો. ઓકે, ચલો તો આજનો ક્વેશ્ચન અહીંયા જ કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.